અમૂલ કોમ્પ્લેક્સ મોડાસામાં આજે સવારે વહેલી પરોઢે 6 દુકાનોના તાળા તૂટેલ છે। એમાં અમૂલ કોમ્પ્લેક્સમાં અમૂલ ગ્રાફિક્સ, ઉમા સરાફી મંડળી તેમજ અન્ય 3 દુકાનોના તાળા તૂટેલ છે। જેમાં તંત્રને અમારી ફરજ છે કે ઘટતું કરે અને સીસીટીવી કેમેરાના ફૂટેજ અમારા સર્વે લઈ ગયેલ છે, જેથી કોઈ જાણકારી મળી નથી। અંદાજે કેટલા મુદ્દામાલની ચોરી થઈ હશે? અંદાજે સર્વે મળીને 1.5 થી 2 લાખ રૂપિયાનું નુકસાન થયેલ છે। ઉમા સરાફી મંડળીના ડિરેક્ટર છોટાલાલ પટેલ બોલું છું। અહીંયા અમૂલ કોમ્પ્લેક્સમાં 7 થી 8 દુકાન તાળા તૂટ્યા છે। અમારી મંડળીમાં CPU એ જે કેમેરાનું હતું એ તૂટી 40 થી 50 હજારનું છે આશરે, એ લઈ ગયા છે। નીચે બી લઈ ગયા, બધાને નુકસાન ઘણું 2 લાખની આસપાસ નુકસાન થયું। પોલીસને જાણ કરે, પોલીસ આવી ગઈ છે, એ કાર્યવાહી ચાલુ છે। અત્યારે એક બાઇક ચોરાઈ ગયેલું છે અને એ બી કાર્યવાહી ચાલુ છે।